માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમની અંદર ફરી આપનું સ્વાગત છે। અગાઉ આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનના વિદ્યુત રસાયણ વિજ્ઞાન એકમની અંદર આપણે જે વિદ્યુત વિભાજન કોષ વિશે જોઈ ગયા હતા એના અનુસંધાનમાં જ આપણે આગળ આજે બીજી વાત કરવાની છે। અગાઉના એપિસોડની અંદર આપણે વાત કરી હતી એ મુજબ વિદ્યુત વિભાજનને અંતે નિપજનો કેટલો જથ્થો પ્રાપ્ત થાય છે, એટલે કે તેનું જથ્થાત્મક પૃથ્થકરણ કઈ રીતે કરવામાં આવે છે એના વિશે આપણે માહિતગાર થઈ ગયા છીએ। તો આજે આપણે વિદ્યુત વિભાજનથી કઈ નિપજો પ્રાપ્ત થશે એટલે કે તેનું ગુણાત્મક પૃથ્થકરણ સમજવાનું છે। મિત્રો, એના માટે તમને એક સામાન્ય ઉદાહરણ આપું। માની લો કે આપણે સોડિયમ ધાતુ તેના સંયોજન NaCl માંથી આપણે નિષ્કર્ષિત કરવી છે, તો આપણને કોઈ એવો પ્રશ્ન પૂછે છે કે સોડિયમ ધાતુ તેના સંયોજન NaCl માંથી કઈ રીતે નિષ્કર્ષિત કરી શકાય। તેના માટે આપણે આજ ધોરણ 12ના અભ્યાસક્રમની અંદર આપણે છઠ્ઠા ચેપ્ટર વિદ્યુતવાળા ચેપ્ટરની અંદર વાત કરીશું ધાતુ કર્મવિધિવાળા એકમમાં। એનો અહીંયા આગળ કોન્સેપ્ટ આપણે ધ્યાનમાં લેવાનો છે જ। અગાઉ વાત કરીએ મુજબ જો આપણે વિદ્યુત વિભાજન માટે પીગલિત અવસ્થામાં NaCl લઈ અને બે વિદ્યુત રોડ ઉબાડી વિદ્યુત વિભાજન કરીએ છીએ તો આપણને સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય છે। પણ એની જગ્યાએ જો અગાઉ કીધું એ મુજબ NaClનું જલીય દ્રાવણ લઈ વિદ્યુત વિભાજન કરીએ છીએ તો આપણને કેથોડ ઉપર સોડિયમ ધાતુ પ્રાપ્ત થશે ખરી? તો એનો જવાબ આવશે ના। તો આવું શા માટે? આના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે NaClમાંથી સોડિયમ નિષ્કર્ષિત કરવા માટે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ તો કરીશું, સાથે સાથે એના માટે પીગલિત અવસ્થામાં NaClની જરૂર પડે છે। આવું જ ઉદાહરણ તમે અગાઉ 10મા ધોરણમાં ભણી ગયા છો કે શુદ્ધ એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તેના માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ ઉપયોગી બને છે। તો એ મિત્રો આપણે આ વિદ્યુત વિભાજનને અંતે નિપજ જે પ્રાપ્ત થાય છે એ નિપજ કઈ પ્રાપ્ત થાય છે, શા માટે અમુક પ્રકારની નિપજ જ પ્રાપ્ત થાય છે, શા માટે અમુક પ્રકારની નિપજ પ્રાપ્ત થઈ શકતી નથી, એના વિશેનો આપણે અહીંયા આગળ અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ અહીં આપણે NaCl પીગલિત અવસ્થામાં લઈએ છીએ। NaCl પીગલિત અવસ્થામાં હોય તો એમાંથી Na પ્લસ અને Cl માઇનસ આયનો મુક્ત અવસ્થામાં હોય છે। હવે પીગલિત NaCl વિદ્યુત વિભાજન કોષમાં લઈ એમાં વિદ્યુત રોડ ઉબાડી નિષ્ક્રિય વિદ્યુત રોડ ઉબાડી બહારથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ। તો અગાઉ આપણે જોઈ ગયા છીએ મુજબ એનોડ કે જે ધન વીજભારિત છે અને કેથોડ કે જે ઋણ વીજભારિત છે, એટલે એનોડ તરફ Cl માઇનસ આયનો આકર્ષાશે અને કેથોડ તરફ Na પ્લસ આયન આકર્ષાય। Cl માઇનસ આયન ઇલેક્ટ્રોન મુક્ત કરશે, પરિણામે Cl માઇનસનું ઓક્સિડેશન થઈ અને Cl2 ગેસ ઉત્પન્ન થશે અને ઇલેક્ટ્રોન મુક્ત થયો। જ્યારે કેથોડ ઉપર એનોડ તરફથી આવતા ઇલેક્ટ્રોન વડે રિડક્શન થાય Na પ્લસનું અને સોડિયમ ધાતુ પ્રાપ્ત થશે। તો અહીં આપણે જે સોડિયમ ધાતુ નિષ્કર્ષિત કરીએ છીએ તો કેથોડ ઉપર અને એનોડ ઉપર અનુક્રમે રિડક્શન પામતી અને ઓક્સિડેશન પામતી સ્પીસીસ એક અને માત્ર એક જ છે।
એટલે એના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો પર રિડક્શન અને ઓક્સિડેશન પામતી સ્પીસીસ એક જ હોય તો એને અનુરૂપ નિપજ એક અને માત્ર એક જ પ્રાપ્ત થાય છે અને બીજી કોઈ નિપજની સંભાવના હોતી નથી. એટલે Cl માઇનસનું ઓક્સિડેશનથી ક્લોરિન મળશે અને Na+નું રિડક્શનથી એને સોડિયમ ધાતુ મળે છે. એલ્યુમિનાના વિદ્યુત વિભાજનથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવાની પ્રક્રિયામાં પણ આપણે આવું જ જોઈ ગયા છીએ કે કેથોડ ઉપર Al+3નું રિડક્શન થઈ અને આપણને એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીં પ્રશ્ન એ આવે છે કે જ્યારે આપણે પિઘલિત અવસ્થામાં વિદ્યુત વિભાજ્ય લઈએ છીએ અને એનાથી આપણને કેથોડ પર ધાતુ પ્રાપ્ત થાય છે તો આ પદ્ધતિનો ઉપયોગ વાસ્તવમાં ક્યાં આગળ થાય છે? તો જે પ્રબળ વિદ્યુતધન ધાતુઓ છે એટલે કે S વિભાગની ધાતુ, એલ્યુમિનિયમ ધાતુ P વિભાગની લઈએ તો પ્રબળ વિદ્યુતધન ધાતુઓને તેના સંયોજનમાંથી તેના ક્ષારમાંથી નિષ્કર્ષિત કરવા માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ જ ઉપયોગી બને છે. કારણ કે કોઈ રાસાયણિક પદાર્થ વડે આ ક્ષારોનું આ સંયોજનોનું રિડક્શન કરી ધાતુ મેળવી શકાતી નથી. બીજી અગત્યની બાબત આપણે અહીંયા ધ્યાનમાં લઈએ તો આ જે સંયોજનો છે આ સંયોજનો પિઘલિત અવસ્થામાં લઈ વિદ્યુત વિભાજન જરૂરી બને છે. કારણ કેથોડ ઉપર ધાતુ આયન રિડક્શન પામી ધાતુ સ્વરૂપે જમા થાય છે. અહીં જો NaClનું જલીય દ્રાવણ લઈ અને એનું વિદ્યુત વિભાજન કરવા જઈએ તો જલીય દ્રાવણમાં Na+ આયનો, Cl- આયનો ઉપરાંત જલીય દ્રાવણ છે એટલે પાણીની હાજરી, H+OH- આયનની હાજરી પણ હોવાની. એટલે કે જો NaCl પિઘલિત અવસ્થામાં ન લઈએ અને એનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજન કોષમાં લઈ એમાં બે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડી અને આપણે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો પ્રથમ કેથોડ પર રિડક્શન કોનું થઈ કઈ નિપજ પ્રાપ્ત થશે એ પ્રશ્ન આવે. કારણ કે Na+ આયનની સાથે સાથે કેથોડ પર ધ્રુવીય પાણીના અણુઓ પણ આકર્ષિત થતા હોય છે. સાથે સાથે અહીંયા આગળ કેથોડ કે જે ઋણ વીજભારિત છે એના તરફ કંઈક અંશે થોડા ઘણા H+ આયનો પણ આકર્ષિત થતા હોય પણ એનું પ્રમાણ ખૂબ ઓછું હોય. તો પ્રશ્ન એ આવે કે જ્યારે વિદ્યુત ધ્રુવ પર એક કરતાં વધારે સ્પીસીસ આકર્ષાયેલા હોય તો રિડક્શન કોનું થાય? તેના માટે આપણે યાદ રાખીશું જેનો રિડક્શન પોટેન્શિયલ અથવા જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્રમાણમાં ઊંચો છે એનું સરળતાથી રિડક્શન થઈ આપણને નિપજ પ્રાપ્ત થશે. તો અહીં આપણે જોઈએ તો પ્રબળ વિદ્યુતધન ધાતુઓ એટલે EMF શ્રેણીમાં આપણે જે ગયા છે હાઇડ્રોજન કરતાં નીચેના ભાગમાં આવેલી જે ધાતુઓ છે એટલે કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ H+ ઇલેક્ટ્રોન ગિવ્સ 1/2 H2 આપણે 0 વોલ્ટ સ્વીકારેલો છે તો એના કરતાં પ્રબળ વિદ્યુતધન ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ ઋણ છે ઓછા છે. આવી ધાતુઓના કોઈપણ ક્ષારનું જલીય દ્રાવણ લઈ અને વિદ્યુત વિભાજન કરીએ છીએ તો આ ધાતુ આયનોનું સરળતાથી રિડક્શન થઈ શકતું નથી. એટલે કે Na+ નું અહીંયા આગળ સરળતાથી રિડક્શન થશે નહીં કારણ કે તેનો પ્રમાણિત પોટેન્શિયલ અહીંયા આગળ પ્રમાણમાં ઓછો છે. એને સાપેક્ષ આપણે લઈએ તો H2O જે છે એનું કેથોડ ઉપર સરળતાથી રિડક્શન થશે
એટલે કે H2O કરતાં પાણી કરતાં પ્રબળ વિદ્યુતધન ધાતુઓના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઓછા છે. પરિણામે H2Oનું સરળતાથી રિડક્શન થશે. H2Oના રિડક્શનની પ્રક્રિયા આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈએ તો 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2 પ્લસ 2OH માઇનસ. આ પ્રમાણે કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થયો. હવે આપણે જોઈએ તો એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા લઈશું. એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા માટે બે સ્પીસીસ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ. એક સ્પીસીસ Cl માઇનસ છે, એનું ઓક્સિડેશન થાય તો અગાઉ આપણે બતાવ્યું છે મુજબ Cl માઇનસ gives 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન. સાથે સાથે અહીંયા આગળ આપણે જોઈએ તો એનોડ કે જે ધનધ્રુવ તરીકે વર્તે છે એના તરફ OH માઇનસ આયન પણ આકર્ષાયેલો હોય. હવે અહીંયા આગળ Cl માઇનસનું ઓક્સિડેશન થઈ Cl2 મળશે કે નહીં એ પહેલો પ્રશ્ન આવે છે. તો મિત્રો અહીંયા આગળ એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈએ છીએ કે જ્યારે પાણીનું ઓક્સિડેશન થાય છે H2O તો પાણીના ઓક્સિડેશનથી O2 ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા પ્રમાણે દર્શાવી. હવે આ બે પ્રક્રિયાઓના પોટેન્શિયલને આપણે ધ્યાનમાં લઈએ તો અહીંયા આગળ આ બે પ્રક્રિયાઓ ઓક્સિડેશનની છે, પણ આપણી ટેક્સ્ટબુકની અંદર આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓના સંદર્ભમાં ક્લોરીન અને ઓક્સિજન માટેના જે પોટેન્શિયલ આપેલા છે એ રિડક્શન પોટેન્શિયલ છે. તો આ પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. આ પ્રક્રિયા માટે રિડક્શન પોટેન્શિયલ અહીંયા આગળ બતાવેલો છે એ વધારે છે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે. એટલે અહીંયા આગળ H2Oનું ઓક્સિડેશનથી O2 નિપજ મળવાના ચાન્સીસ વધારે છે. પણ Cl માઇનસનું ઓક્સિડેશન થઈ અને Cl2 નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. આવું શા માટે થયું? તો એના પાછળનું રીઝન એ છે કે જ્યારે H2Oનું ઓક્સિડેશનથી O2 ગેસ બને છે તો આ પ્રક્રિયા માટે કેમિકલ કાઇનેટિક એટલે કે રાસાયણિક ગતિકી અનુસાર પ્રક્રિયાનો વેગ ધીમો હોય છે. એટલે ઓક્સિજન ધીમેથી પ્રાપ્ત થાય છે. પરિણામે પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વધારે પોટેન્શિયલની જરૂર પડે છે. એટલે કે પ્રક્રિયા માટેનો જે પોટેન્શિયલ અહીંયા આગળ આપણને જોવા મળે છે એના કરતાં વધુ પોટેન્શિયલ જરૂર બને છે. પરિણામે આપણે એમ કહી શકીએ છીએ કે આ જે ઓવર વોલ્ટેજ અથવા તો જે ઓવર પોટેન્શિયલની જરૂર પડશે એ અહીંયા આગળ O2 નિપજ મેળવવા માટે જરૂરી બને છે. પણ વાસ્તવમાં આ ઓવર પોટેન્શિયલની જરૂરિયાત ન જણાય એના માટે આપણે અહીંયા આગળ Cl માઇનસનું સરળતાથી ઓક્સિડેશન થઈ અને Cl2 નિપજ પ્રાપ્ત થશે એમ કહી શકીએ. કારણ કે આ પ્રક્રિયાના સંદર્ભમાં આ પ્રક્રિયા માટેનો પોટેન્શિયલ વધુ બની જાય છે. એટલે નિપજ આપણને Cl માઇનસનું ઓક્સિડેશન થઈ અને Cl2 મળશે. તો NaClના સાંદ્ર દ્રાવણના સંદર્ભમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો એનોડ ઉપર Cl માઇનસનું ઓક્સિડેશન થઈ Cl2 મળશે. કેથોડ ઉપર પાણીનું રિડક્શન થઈ અને H2 ઉત્પન્ન થશે. સાથે સાથે અહીંયા આગળ Na પ્લસ આયન દ્રાવણમાં જે રહેલા છે જે રિડક્શન પામતા નથી એ OH માઇનસ આયન સાથે જોડાય એટલે વાસ્તવમાં તો જલીય દ્રાવણ છે. એટલે જલીય દ્રાવણની અંદર NaOH આનીય સ્થિતિમાં જ રહેશે. પરિણામ સ્વરૂપ આ જે દ્રાવણ છે એ દ્રાવણમાં NaOH ઉત્પન્ન થાય છે એમ આપણે કહી શકીએ. એટલે એક નિપજ આપણને વધારે પ્રાપ્ત થઈ
એનોડ ઉપર Cl2, કેથોડ ઉપર હાઇડ્રોજન અને દ્રાવણમાં NaOH ઉત્પન્ન થયો. તો અહીંયા આગળ એક સરસ મજાનો પ્રશ્ન બની શકે. જો NaClના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને ખબર છે કે NaCl ક્ષાર તટસ્થ છે, માટે આ NaClના દ્રાવણની pH 7 હોય, પણ વિદ્યુત વિભાજનને અંતે દ્રાવણમાં NaOH ઉત્પન્ન થાય છે, એટલે કે દ્રાવણ બેઝિક બને છે, એટલે pHનું મૂલ્ય 7 કરતાં વધી જશે. બીજી રીતે કહીએ તો NaClના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની હાજરીમાં આપણે કરીએ છીએ, તો વિદ્યુત વિભાજન અંતે જે દ્રાવણ પ્રાપ્ત થાય છે એ દ્રાવણ આલ્કલાઇન હોવાથી ફિનોપ્થેલિન સાથે તે ગુલાબી રંગ આપશે. તો આવા પ્રકારના જ્યારે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય, NaCl પીગલિત અવસ્થામાં હોય અથવા જલીય દ્રાવણ અવસ્થામાં હોય તો એમાંથી નિપજ કઈ પ્રાપ્ત થશે વિદ્યુત ધ્રુવ પર. જ્યારે આ જ વસ્તુનો એક્ઝામ્પલમાં પણ ઉપયોગ કરવામાં આવે તો આપણને વિદ્યુત ધ્રુવ પર કઈ પ્રક્રિયાથી નિપજ કઈ પ્રાપ્ત થશે એનો આપણને ખ્યાલ હોય તો આપણે સાચો જવાબ મેળવી શકીએ છીએ. મિત્રો, અહીં આગળ આપણે બીજું ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા પ્રબળ વિદ્યુત ધાતુ સોડિયમના ક્ષારના જલીય દ્રાવણની વાત કરી. હવે અન્ય ધાતુ તરીકે કોપર ધાતુ લઈએ. મને લાગે કોપર ધાતુનો ક્ષાર CuSO4 લેવામાં આવ્યો છે અને એનું જલીય દ્રાવણ લેવામાં આવ્યું છે. તો કોપર સલ્ફેટના ક્ષાર અથવા કોપર સલ્ફેટ ક્ષારનું જે જલીય દ્રાવણ લેવામાં આવે તો તે દ્રાવણમાં આ નિકણ પામશે Cu+2 અને SO4 -2 આયનોમાં. હવે વિદ્યુત વિભાજન કોષમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડૂબાડી બહારથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. તો આગળ વાત કરીએ મુજબ અહીંયા આગળ કેથોડ કે જે ઋણ ધ્રુવ તરીકે વર્તે એના તરફ Cu+2 આયન આકર્ષાય, એનું રિડક્શન થાય એટલે કોપર ધાતુ જમા થશે. હવે બીજો પ્રશ્ન એ આવે કે અહીં પાણીનું રિડક્શન થઈ અને હાઇડ્રોજન મુક્ત થશે ખરો? તો અહીંયા આગળ આપણે પાણીના રિડક્શનની પ્રક્રિયા દર્શાવીએ. 2H2O + 2 ઇલેક્ટ્રોન gives H2 + 2OH-. તો અહીં રિડક્શન પામતી સ્પીસીસ 2 છે એમ આપણે વિચારીએ છીએ, પણ નિપજ આપણને કોપર ધાતુ જ પ્રાપ્ત થશે, હાઇડ્રોજન પ્રાપ્ત થતી નથી. આવું શા માટે થયું? આગળના કિસ્સામાં Na+નું રિડક્શનથી સોડિયમ ધાતુ મળતી નથી, પાણીના રિડક્શનથી H2 મળે છે. અહીંયા આગળ કોપર આયનનું રિડક્શનથી અને કોપર ધાતુ મળી. આવું શા માટે? તો આપણે એમ કહી શકીએ છીએ કે Cu+2 માંથી કોપર બનવાની પ્રક્રિયાનો પોટેન્શિયલ, એટલે કે આ પ્રક્રિયાનો પોટેન્શિયલ, પ્રમાણિત પોટેન્શિયલ એ આ પ્રક્રિયાના પ્રમાણિત પોટેન્શિયલ કરતાં વધારે છે. પરિણામે Cu+2નું સરળતાથી રિડક્શન થાય છે, કોપર ધાતુ પ્રાપ્ત થશે. એટલે ખાસ કરીને આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે EMF શ્રેણીની અંદર જે ધાતુઓ માટે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ધન છે, એટલે કે હાઇડ્રોજન કરતાં હાઇડ્રોજનનો પોટેન્શિયલ શૂન્ય આપણે જે લઈએ છીએ એના કરતાં ઉપરના ભાગમાં આવેલી છે, એ બધી ધાતુઓના ક્ષારનું જલીય દ્રાવણ લઈ વિદ્યુત વિભાજન કરીએ છીએ તો ધાતુ આયનનું કેથોડ ઉપર રિડક્શન થઈ અને ધાતુ જમા થાય છે. હવે વાત આવે છે એનોડ ઉપર ઓક્સિડેશનની. તો એનોડ ઉપર ઓક્સિડેશન કોનું થશે? તો એનોડ કે જે ધન વીજભારિત છે એના તરફ SO4 -2 આયન આકર્ષાયેલો હોય, સાથે સાથે પાણીનું પણ રિડક્શન થવાની શક્યતા રહેલી છે.
તો મિત્રો અહીંયા આગળ આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈ લઈએ છીએ કે સલ્ફેટ આયનનું રિડક્શન સરળતાથી થઈ શકવાનું નથી. સલ્ફેટ આયનનું અહીંયા આગળ સરળતાથી ઓક્સિડેશન થઈ શકવાનું નથી, કારણ કે અહીંયા આગળ આપણે જોઈએ તો સલ્ફરનો ઓક્સિડેશનાંક ઊંચો છે +6, એનાથી આગળ એનું ઓક્સિડેશન સંભવી શકે નહીં. અને બીજા શબ્દમાં અહીંયા આગળ આપણે એમ કહી શકીએ છીએ કે સલ્ફેટ આયનના ઓક્સિડેશનની પ્રક્રિયા માટે એના જે પોટેન્શિયલ છે પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણમાં ખૂબ નીચું હોય છે. એટલે પાણીનું અહીંયા આગળ સરળતાથી ઓક્સિડેશન થશે, પરિણામ સ્વરૂપ O2 આપણને પ્રાપ્ત થશે અને દ્રાવણમાં H+ આયન દાખલ થાય છે. Cu+2 આયનો દ્રાવણમાંથી રિડક્શન પ્રક્રિયાને અંતે દૂર થાય છે અને એનું સ્થાન લેવા માટે દ્રાવણમાં H+ આયન આવશે. પરિણામે દ્રાવણમાં H2SO4 બને છે એમ આપણે કહી શકીએ. એટલે દ્રાવણ વધુ એસિડિક બનશે એમ પણ આપણે કહી શકીએ છીએ. એટલે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો અહીં આપણને Cu+2ના રિડક્શનથી કોપર ધાતુ કેથોડ પર પ્રાપ્ત થશે અને એનોડ પર પાણીના ઓક્સિડેશનથી O2 પ્રાપ્ત થાય અને દ્રાવણમાં H2SO4 બને છે. હવે આપણે આગળ આના પર આધારિત બીજું ઉદાહરણ લઈએ છીએ. આ ઉદાહરણની અંદર આપણે જોઈએ તો જો કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજન કોષમાં લઈ અને તેમાં કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે છે. સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કોપરનો વિદ્યુત ધ્રુવ જે રહેલો છે એનું પોતાનું જ ઓક્સિડેશન થશે અને Cu+2 આયનો દ્રાવણમાં જશે. આપણે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં આપણે કરીએ તો કોપર સલ્ફેટનું દ્રાવણમાં આયનીકરણ થયેલું હોય છે. અગાઉ જોઈ ગયા મુજબ ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ પોતે જ પ્રક્રિયામાં ભાગ લે છે. તો અહીં આપણે કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કર્યો છે. એટલે એનોડ અને કેથોડ તરીકે કોપરના જ વિદ્યુત ધ્રુવો લેવામાં આવેલા છે. તો મિત્રો અહીં આપણે જોઈએ તો એનોડ તરીકે જે કોપરનો વિદ્યુત ધ્રુવ છે એનું પોતાનું જ ઓક્સિડેશન થશે અને Cu+2 આયન દ્રાવણમાં જશે, ઇલેક્ટ્રોન મુક્ત થયા. સામે કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થાય. તો અગાઉ કીધું એ મુજબ Cu+2 માટે રિડક્શન પ્રક્રિયાનો પોટેન્શિયલ પ્રમાણમાં વધુ છે. એટલે Cu+2 આયનનું સરળતાથી રિડક્શન થઈ અને કોપર ધાતુ જમા થશે. પરિણામે આપણે કુલ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ છીએ તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે કોપર સોલિડ ટુ કોપર સોલિડ મીન્સ એનોડ ઉપરથી કોપર છૂટું પડી કેથોડ ઉપર જમા થાય છે. તો પછી આ પ્રક્રિયાનો ફાયદો શું? તો આ પ્રક્રિયાનો ફાયદો એ છે કે જો આપણે એનોડ તરીકે અશુદ્ધ કોપર લઈ અને કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો લઈ અને આ બંને વિદ્યુત ધ્રુવોને જો કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડુબાડી વિદ્યુત વિભાજન કરવામાં આવે, બહારથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ તો એનોડ ઉપરથી કોપર પરમાણુઓનું ઓક્સિડેશન થઈ તે Cu+2 આયન સ્વરૂપે દ્રાવણમાં જશે. માની લો કે કોપર કરતાં ઓછો પોટેન્શિયલ ધરાવતી ધાતુઓ અશુદ્ધિ સ્વરૂપે રહેલી હોય એટલે હું અહીંયા આગળ
રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં વાત કરું છું. તો જેનો રિડક્શન પોટેન્શિયલ કોપર કરતાં ઓછો છે એવી ધાતુઓ એનું પણ ઓક્સિડેશન થશે, ધાતુઆન સ્વરૂપે દ્રાવણમાં ગઈ. કોપર કરતાં વધુ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એવી ધાતુઓ દાખલા તરીકે Ag, Au, પ્લેટિનમની અશુદ્ધિ રહેલી છે. તો આ જે ધાતુઓ છે એ ધાતુઓ ઓક્સિડેશન પામશે નહીં. પરિણામે એનોડ વિદ્યુત ધ્રુવની અંદર અશુદ્ધિ સ્વરૂપે રહેલી આ ધાતુ પરમાણુઓ ઓક્સિડેશન પામ્યા વગર વિદ્યુત ધ્રુવ નીચે જમા થશે, જેને આપણે એનોડ પંખ કહીશું. દ્રાવણમાં આવેલ Cu+2 આયનો રિડક્શન પામી અને કેથોડ પર જમા થાય છે. પરિણામે કેથોડ ઉપર આપણને શુદ્ધ કોપર પ્રાપ્ત થશે. એટલે જો કોપર કરતાં ઓછો રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુઓ હતી એનું ઓક્સિડેશન થયું, એ દ્રાવણમાં રહી જશે. દાખલા તરીકે ઝિંક, તો Zn+2 આયન સ્વરૂપે દ્રાવણમાં રહી જશે, એનું કેથોડ ઉપર રિડક્શન સરળતાથી થઈ શકતું નથી. આ રીતે આપણે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રમાણેની પદ્ધતિનો ઉપયોગ એટલે કે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરી આપણે કેટલીક ધાતુઓનું વિદ્યુત વિભાજન કરી શકીએ છીએ. પણ એના માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જેનું શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે લઈશું અને શુદ્ધ ધાતુનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે લેવામાં આવશે અને સાથે સાથે વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે તે ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ લેવામાં આવશે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડે. બીજી અગત્યની બાબત આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે કોપર સલ્ફેટના દ્રાવણ બે અલગ અલગ પ્રમાણે વિદ્યુત વિભાજનથી અલગ અલગ નિપજો આપે છે. અગાઉ આપણે જોઈ ગયા NaCl aqueous, CuSO4 aqueous એટલે કે બે અલગ અલગ વિદ્યુત વિભાજ્ય પદાર્થોના જલીય દ્રાવણોનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની હાજરીમાં કરવામાં આવ્યું. તો આ જે ઉદાહરણો છે એ ઉદાહરણો પરથી શું સ્પષ્ટ થાય છે એ હમણાં આપણે વાત કરીએ છીએ. એને પેરેલલ બીજો એક પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈ લઈએ તો H2SO4 મંદ લેવામાં આવે અને સાંદ્ર લેવામાં આવે તો વિદ્યુત વિભાજનથી આપણને કઈ નિપજ પ્રાપ્ત થશે. મિત્રો, અહીંયા આગળ આપણે ખાસ ધ્યાનમાં લઈશું તો H2SO4 નું મંદ જલીય દ્રાવણ છે, વિદ્યુત વિભાજન કરીએ છીએ તો વાસ્તવમાં પાણીનું અહીંયા આગળ વિદ્યુત વિભાજન થશે. બીજા સંદર્ભમાં આપણે કહીએ તો ખાસ કરીને સલ્ફ્યુરિક એસિડમાં રહેલા SO4-2 આયનના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તો અહીં પાણીનું ઓક્સિડેશન થઈ અને O2 નિપજ પ્રાપ્ત થાય છે. જ્યારે સાંદ્ર દ્રાવણ લેવામાં આવે છે H2SO4નું તો SO4 આયનો 2 મોલ SO4 આયનો ઓક્સિડેશન પામશે અને આ બાબતને આપણે અહીંયા આગળ આ રીતે સમજી શકીએ છીએ. તો SO4 આયનોમાં સલ્ફર સાથે 2 ઓક્સિજન પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા છે, બાકીના 2 ઓક્સિજન પરમાણુ એક બંધથી જોડાયેલા છે. બંને ઓક્સિજન ઉપર -1 વીજભાર છે. આવો બીજો સલ્ફેટ આયન આપણે બતાવીએ અને આ 2 સલ્ફેટ આયન સાંદ્ર દ્રાવણમાં એનોડ ઉપર ઇલેક્ટ્રોન ગુમાવશે. આ એક ઇલેક્ટ્રોન ગુમાવશે, આ એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 2 મોલ ઇલેક્ટ્રોન દૂર થશે. પરિણામ સ્વરૂપ અહીંયા આગળ આપણને
અગાઉ 11મા ધોરણમાં આપણે જોઈ ગયા છીએ હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટમાં. તો અહીંયા આગળ આપણને પેરોક્સાઇડ બંધ ધરાવતો નિપજ પ્રાપ્ત થશે, પેરોક્સો ડાયસલ્ફેટ આયન. એના પરથી આપણે નિપજ તરીકે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ અથવા પર ડાયસલ્ફ્યુરિક એસિડ એટલે કે પેરોક્સાઇડ બંધ ધરાવતો ડાયસલ્ફ્યુરિક એસિડ આપણને પ્રાપ્ત થશે, જેને આપણે કહીશું H2S2O8. તો અહીંયા આગળ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ માં પણ આપણે જોઈ શકીએ છીએ કે SO4-2 આયનમાં રહેલા સલ્ફરનો ઓક્સિડેશનાંક બદલાતો નથી. વાસ્તવમાં સલ્ફેટ આયન જે રહેલા છે એ ઓક્સિજન પરમાણુ પોતાના 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 ઓક્સિજન પરમાણુઓ પેરોક્સાઇડ બંધ દ્વારા જોડાયેલ હોય એવી નિપજ આપણને પ્રાપ્ત થશે. તો આ સમગ્ર ચર્ચા પરથી આપણે એમ કહી શકીએ છીએ કે વિદ્યુત વિભાજનને અંતે ધ્રુવો પર કઈ નિપજ પ્રાપ્ત થશે આધાર મુખ્યત્વે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ અથવા તો વિદ્યુત ધ્રુવ કેવા પ્રકારનો લેવામાં આવેલો છે. આગળ આપણે ઉદાહરણ જોઈ ગયા કોપર સલ્ફેટ સક્રિય વિદ્યુત ધ્રુવની હાજરીમાં અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની હાજરીમાં વિદ્યુત વિભાજનને અંતે કઈ નિપજો આપે છે. એટલે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ અથવા વિદ્યુત ધ્રુવના પ્રકાર ઉપર આધાર રાખશે. સાથે સાથે હમણાં જ આપણે વાત કરીએ મુજબ H2SO4નું મંદ દ્રાવણ સાંદ્ર દ્રાવણ લેવામાં આવે તો આપણને અલગ અલગ નિપજ પ્રાપ્ત થાય છે. એટલે કે વિદ્યુત વિભાજનને અંતે પ્રાપ્ત થતી નિપજનો આધાર અગાઉ કીધું મુજબ વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર રહેલો છે, વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા ઉપર રહેલો છે. અને ત્રીજી બાબત પણ આપણે ધ્યાનમાં લઈએ તો અગાઉ NaClના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કર્યું અને બીજા કિસ્સામાં કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન કર્યું. તો બંને કિસ્સામાં આપણને કેથોડ ઉપર એકમાં NaClનું જે દ્રાવણ ભરેલું વિદ્યુત વિભાજન કોષ હતો એમાં કેથોડ ઉપર ધાતુ પ્રાપ્ત થતી નથી, હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે, જ્યારે બીજા કિસ્સામાં કોપર ધાતુ પ્રાપ્ત થાય છે. એટલે કે જે આપણે વિદ્યુત વિભાજ્ય લઈએ છીએ એની પ્રકૃતિ એટલે કે એમાં આવેલ જે સ્પીસીસ છે એ સ્પીસીસ કયો સરળતાથી રિડક્શન પામે છે, કયો સ્પીસીસ સરળતાથી ઓક્સિડેશન થાય છે એ એના પોટેન્શિયલ ઉપર આધાર રાખે છે. એટલે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થની પ્રકૃતિ ઉપર પણ આધાર રાખશે. તો સરવાળે આપણે એમ કહી શકીએ છીએ કે જે નિપજ આપણને પ્રાપ્ત થાય છે એ નિપજ કેવા પ્રકારની હશે અથવા કઈ હશે તે આ બધા પરિબળો પર આધાર રાખશે. અને સાથે સાથે વિદ્યુતરૂપ પોટેન્શિયલને આધારે પણ નિપજ કઈ પ્રાપ્ત થશે તે આપણે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે જે વિદ્યુત વિભાજનને અંતે ધ્રુવો પર જે નિપજો પ્રાપ્ત થાય છે એ નિપજોનું પ્રાકકથન આપણે આ રીતે કરી શકીએ છીએ અને એના પર આધારિત અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન તમને પરીક્ષામાં પૂછાય. માની લો કે તમને એમ કહેવામાં આવ્યું કે Al2O3નું વિદ્યુત વિભાજન કરી અને એલ્યુમિનિયમ ધાતુ નિષ્કર્ષિત કરવામાં આવે છે તો આ પાછળ કારણ આપો. અથવા એમ પૂછવામાં આવે કે Al2O3નું કોઈ પદાર્થ વડે રિડક્શન કરી અને એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ કેમ કરી શકાતું નથી. આપણે એમ સરળતાથી કહી શકીએ છીએ કે જે સક્રિય ધાતુઓ છે એ સક્રિય ધાતુઓ જ્યારે તેના ક્ષાર સ્વરૂપે જ્યારે તેના આયન સ્વરૂપે હોય છે ત્યારે એમનું સરળતાથી રિડક્શન રાસાયણિક પદાર્થ વડે કરી શકાતું નથી. પરિણામે આવા જે સંયોજનો છે એમાંથી ધાતુ નિષ્કર્ષિત કરવી હોય એટલે કે પ્રબળ વિદ્યુતધન ધાતુઓ છે એને નિષ્કર્ષિત કરવા માટે બીજ રાસાયણિક રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. છઠ્ઠા એકમમાં પણ આપણે આ જ વસ્તુ ફરી પાછી ધ્યાનમાં લઈશું. બીજી અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ તો જે પ્રબળ ધાતુઓ છે દાખલા તરીકે હમણાં જ વાત કરીએ મુજબ સોડિયમ ક્લોરાઇડમાં રહેલ સોડિયમ ધાતુ પ્રબળ ધાતુ છે. તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજનથી આપણને સોડિયમ શા માટે પ્રાપ્ત થતી નથી?
આવો પ્રશ્ન અહીંયા આગળ ઉપસ્થિત થાય તો એને પણ આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ. તો મિત્રો, જ્યારે અલગ અલગ પ્રકારના વિદ્યુત વિભાજ્ય પદાર્થોનું અલગ અલગ પરિસ્થિતિમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો વિદ્યુત ધ્રુવો પર કઈ નિપજ પ્રાપ્ત થાય છે, દ્રાવણમાં કઈ નિપજ પ્રાપ્ત થાય છે, દ્રાવણની પીએચમાં શું ફેરફાર થાય છે, દ્રાવણની અંદર અન્ય જે પદાર્થો ઉત્પન્ન થયેલા હોય એ પદાર્થો કઈ રીતે નિપજમાં ફેરવાય છે. કારણ કે ઘણી વખત એવું બને કે રિડક્શન પ્રક્રિયાથી જે સ્પીસીસ બનતી હોય એ સ્પીસીસ બીજા કોઈ પ્રક્રિયામાં ભાગ લઈ અને અન્ય નિપજમાં પણ રૂપાંતરિત થઈ શકે. જેમ કે હમણાં આપણે વાત કર્યું એ મુજબ આ જે આયન બન્યો એ H+ આયન સાથે જોડાઈ અને પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડમાં નિર્માણ પામે છે. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો સ્થાયી નિપજ બનવાનો પ્રયત્ન કરશે. તો વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરી આપણે ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવવો હોય તો પણ ચડાવી શકાય. માની લો કે આપણે કોપર ધાતુનો ઢોળ કોઈ ધાતુ પર ચડાવવો છે, કોઈ વસ્તુ છે એના પર કોપર ધાતુનો ઢોળ ચડાવવો છે, તો આપણે શું કરીશું? એનોડ તરીકે કોપરનો વિદ્યુત ધ્રુવ લઈશું. એટલે કે કોપરનો સળિયો શુદ્ધ અવસ્થામાં લેવામાં આવે, એનોડનો શુદ્ધ વિદ્યુત ધ્રુવ કોપરનો લીધો. કેથોડ તરીકે જે વસ્તુ પર આપણે કોપરનો ઢોળ ચડાવવો છે તો કેથોડ તરીકે એ વસ્તુને મૂકીશું અને કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ અને બે વિદ્યુત ધ્રુવોને ડૂબાડીશું અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો એનોડ ઉપરથી કોપર છૂટું પડી Cu+2માં જાય છે અને એ Cu+2નું કેથોડ ઉપર રિડક્શન થઈ અને કોપર ધાતુનો ઢોળ અથવા કોપર ધાતુ એ વસ્તુ પર જમા થશે. આ જ રીતે સિલ્વર, ગોલ્ડ વગેરે ધાતુઓના ઢોળ ચડાવવા માટે તેના એનોડ લેવામાં આવશે અને તેના આયન ધરાવતું દ્રાવણ લઈ અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો આપણને એનોડ ઉપરથી ધાતુ જમા થઈ અને તે વસ્તુ પર કેથોડ સ્વરૂપે તે જમા થાય છે તેમ આપણે કહી શકીએ. તો મિત્રો, આ રીતે આપણે એક ધાતુનો ઢોળ બીજી કોઈ વસ્તુ પર ચડાવવો હોય તો પણ વિદ્યુત વિભાજન પદ્ધતિ અને તેની પાછળ સમાયેલા સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે આગળ આપણે વાત કરીએ મુજબ કેટલીક અધાતુઓ તેના સંયોજનમાંથી નિષ્કર્ષિત કરવી હોય, દાખલા તરીકે બ્રોમિન Br2, I2, Cl2 નિષ્કર્ષિત કરવી છે, હાઇડ્રોજન આપણે મેળવવો છે, ઓક્સિજન મેળવવો છે, તો આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા તેમને મેળવી શકીએ છીએ. અને કેટલાક સંયોજનોનું નિર્માણ કરવું હોય તો પણ વિદ્યુત વિભાજન પદ્ધતિ આ રીતે ઉપયોગી બને છે. મિત્રો, અહીં આપણે વિદ્યુત વિભાજન વિશે જે પોઈન્ટ જોઈ ગયા છીએ એને આધારે અને એનું જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરીને અને આજના જે એપિસોડમાં આપણે જે વિદ્યુત વિભાજનથી અલગ અલગ નિપજો કઈ પ્રાપ્ત થશે એના વિશેની માહિતી એકઠી કરી અને અલગ અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકીએ છીએ. તો મિત્રો, આ જે માહિતી છે એ માહિતીને તમારે બરાબર એવી રીતે યાદ રાખવાની છે કે એમાંથી તમને MCQ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય, બહાર કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય છે તો એના જે બેઝિક ફંડામેન્ટલ્સ છે એ જો તમને ખ્યાલ હશે તો તમે એનો સરળતાથી ઉત્તર આપી શકશો. મિત્રો, અહીંયા આગળ આપણે એક બીજી અગત્યની વસ્તુ ધ્યાનમાં લઈ લઈએ છીએ. ઘણી વખત પરીક્ષામાં એક્ઝામ્પલ સ્વરૂપે જ્યારે વિદ્યુત વિભાજન પદ્ધતિ પર આધારિત પ્રશ્ન પૂછાતો હોય છે, પછી એ MCQ પ્રકારના ક્વેશ્ચન સ્વરૂપે હોય કે વર્ણનાત્મક પ્રશ્ન સ્વરૂપે હોય, પણ બેઝિક જે વસ્તુ ફંડામેન્ટલી જે છે એને આપણે ખાસ ધ્યાનમાં લેવી પડશે. ઉદાહરણ તરીકે અહીંયા આગળ આપણે લઈએ છીએ તો ધારો કે કોઈ એક વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર આપણે અન્ય ધાતુનો ઢોળ ચડાવીએ છીએ
તો એ ધાતુ જે છે એ ધાતુનો કેટલો જથ્થો જોઈશે, બરાબર, એનું કેલ્ક્યુલેશન કરવું હોય અને એના માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કેટલો જોઈશે એનું કેલ્ક્યુલેશન કરવું હોય તો પ્રથમ તો આપણે શું કરવું પડે, તો જે આપણે અહીંયા આગળ મેટલ ઇલેક્ટ્રોડ વાપરીએ છીએ, જે ધાતુનો વિદ્યુત ધ્રુવ વાપરેલો છે એ ધાતુની પહોળાઈ અને લંબાઈને ધ્યાનમાં લઈએ તો L/B આ પ્રમાણે એની સપાટીનું ક્ષેત્રફળ આપણને મળે છે. સાથે સાથે આપણે જ્યારે વિદ્યુત ધ્રુવ લઈએ છીએ તો વિદ્યુત ધ્રુવ અમુક જાડાઈ ધરાવતો તો હોય જ, પરિણામે આ જે જાડાઈ છે એ જાડાઈને પણ આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં લેવી પડે. પરિણામ સ્વરૂપ અહીંયા આગળ એની જાડાઈને આપણે H સ્વરૂપમાં લઈએ છીએ તો L/B/H એટલે એનું કુલ કદ આપણને પ્રાપ્ત થયું એમ કહેવાય. એટલે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી જે નિપજ છે એને આપણે ઢોળ સ્વરૂપમાં આપણે લઈએ છીએ તો આ નિપજનું કદ L/B/H ઉપરથી આપણે શોધી નાખીએ અને એને તેની ઘનતા સાથે ગુણી નાખીએ, કારણ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ છે. તો અહીંયા આગળ આ પદ આ ત્રણેયનો ગુણાકાર કદ દર્શાવે છે, ઘનતા દળ ભાગ્યા કદ છે તો કદ કેન્સલ થઈ જશે. એટલે વિદ્યુત ધ્રુવ પર ઢોળ સ્વરૂપે જે ધાતુ આપણને પ્રાપ્ત થાય છે એનું દળ આપણને મળી જશે અને આ દળ આપણને પ્રાપ્ત થયું તો અગાઉ આપણે જે સૂત્ર જોઈ ગયા છીએ એ પ્રમાણે કેટલા એમ્પિયર વિદ્યુતનો જથ્થો જોઈશે, કેટલા સમય માટે પસાર કરવો પડશે વગેરેનું કેલ્ક્યુલેશન આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે આવા પ્રકારના એક્ઝામ્પલને પણ ધ્યાનમાં લઈશું, એટલે કે આવી ગણતરીને પણ આપણે ધ્યાનમાં રાખવાની. બીજી અગત્યની વસ્તુ અહીંયા આગળ આપણે એ પણ ધ્યાનમાં લઈ લઈએ છીએ. માની લો કે વિદ્યુત વિભાજન પદ્ધતિ દરમિયાન તમને વિદ્યુત ધ્રુવ પર જે નિપજ પ્રાપ્ત થાય છે એ નિપજનો જથ્થો આપી દીધેલો છે. એના પરથી વિદ્યુત વિભાજનને અંતે અન્ય પ્રકારના વિદ્યુત વિભાજન દરમિયાન કેટલો જથ્થો પ્રાપ્ત થશે એ શોધવાનું પૂછાય છે. તો એવા કિસ્સામાં પણ આપણે એમ કહી શકીએ છીએ કે અગાઉના વિદ્યુત વિભાજનથી જે નિપજ પ્રાપ્ત થઈ તો એ નિપજ પ્રાપ્ત કરવા માટે જે વિદ્યુતનો જથ્થો જરૂરી હતો એ જ વિદ્યુતનો જથ્થો ફરી વિદ્યુત વિભાજન માટે વપરાય છે. તો અહીંયા આગળ નિપજના જથ્થા પરથી વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી હતો પહેલા કિસ્સામાં એ આપણે જાણી લઈએ તો બીજા કિસ્સામાં પણ એ જ વિદ્યુતના જથ્થા વડે નિપજનો કેટલો જથ્થો પ્રાપ્ત થશે એનું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ. બીજે કે અહીંયા આગળ સરસ મજાનું આપણે ઉદાહરણ લઈએ તો માની લો કે આપણી પાસે અહીંયા આગળ બે વિદ્યુત વિભાજન કોષો છે. એકમાં Cu+2 આયન ધરાવતું દ્રાવણ છે અને બીજામાં Ag+ આયન ધરાવતું દ્રાવણ છે. તેમાં વિદ્યુત ધ્રુવો ડુબાડી અને બહારથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ. એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે છે. અગાઉ જોઈ ગયા છીએ એ જ પ્રમાણેની વાત છે, પણ અહીંયા આગળ પ્રશ્ન જે છે એ અલગ પદ્ધતિથી પૂછાય છે. હવે માની લો કે અહીંયા આગળ Cu+2 આયન અને Ag+ આયનના મોલના ગુણોત્તરની વાત આવે છે. તો અહીંયા આગળ Cu+2 આયન અને Ag+ આયન બંનેનું રિડક્શન થઈને ધાતુ જમા તો થાય છે જ. હવે જો એક સરખો વિદ્યુત જથ્થો પસાર થાય છે તો આપણે અહીંયા આગળ લખીએ તો Cu+2 ઇલેક્ટ્રોન gives Cu અને Ag+ ઇલેક્ટ્રોન gives Ag. અહીંયા આગળ 2 ફેરેડે
અહીંયા આગળ 1 ફેરેડે જો સરખો વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે, એટલે કે 1 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ અથવા 2 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ, તો કોપર અને Ag કેટલા મોલના પ્રમાણમાં પ્રાપ્ત થશે? તો મિત્રો અહીંયા આગળ કોપર ધાતુ 1 ફેરેડે 1/2 મોલ પ્રાપ્ત થાય છે અને Ag 1 ફેરેડે 1 મોલ પ્રાપ્ત થાય છે, બરાબર. તો આગળ વાત કરી તે મુજબ ધાતુની સંયોજકતાના સંદર્ભમાં આપણે 1 ફેરેડે કે 2 ફેરેડે કે 3 ફેરેડે એટલે કે એક સરખા વિદ્યુતના જથ્થાને અનુરૂપ કોપર અને Ag આપણને કેટલા મોલના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે? તો એના માટે એક સામાન્યકરણ આવું કરી શકું કે M+3 આયન, M+2 આયન, M+ આયન ધારો કે કેથોડ પર રિડક્શન પામે છે. એને કારણે અહીંયા આગળ M+3 આયનમાંથી જે ધાતુ આપણને પ્રાપ્ત થઈ એ ધાતુને હું M1 કહું, M1 3+, M2 2+ માંથી આપણને ધાતુ પ્રાપ્ત થઈ M2, M3 +1 માંથી પ્રાપ્ત થઈ ધાતુ M3 છે. તો અહીંયા આગળ 1 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ તો આ ધાતુ M3 1 મોલ પ્રાપ્ત થઈ, એટલે 1 મોલ નિપજ મળી. M2 2+ આયન ધાતુ M2 એના +2 આયન સ્વરૂપે છે, એના 1 ફેરેડે વડે રિડક્શનથી આપણને 1/2 મોલ નિપજ મળશે અને અહીંયા આગળ 1 ફેરેડેમાંથી 1/3 મોલ નિપજ પ્રાપ્ત થાય છે, એટલે એને સંયોજકતા વડે ભાગી નાખ્યા. તો આ રીતે પ્રાપ્ત થતી નિપજોના મોલ ગુણોત્તર 1/3 જેમ 1/2 એમ 1 છે એમ આપણે કહી શકીએ. તો આને આપણે બીજી રીતે દર્શાવવું હોય તો આ નિપજો 2:3:6 પ્રમાણમાં મળે છે તેમ પણ આપણે કહી શકીએ. અને માની લો કે તમને નિપજ કયા ગુણોત્તરમાં મળે છે એવું આપી દીધેલું હોય, તેના પરથી એ ધાતુઓની સંયોજકતા કેટલી હશે એવો પ્રશ્ન પૂછાય તો પણ આપણે સરળતાથી એનો જવાબ આપી શકીએ છીએ. બીજું એક આવું એક્ઝામ્પલ આપણે ધ્યાનમાં લઈએ તો માની લો કે તમને એમ કહેવામાં આવે છે કે કોઈ એક ધાતુ M એના ક્લોરાઇડ ક્ષાર MClXનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે પીગલિત અવસ્થામાં લઈને. એમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડૂબાડવામાં આવેલા છે. સાથે સાથે સમથિંગ એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપી દીધેલો છે અને અમુક સમય માટે આ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો પ્રશ્ન એવો આપેલો છે કે ભાઈ આ ધાતુ ક્લોરાઇડનું સૂત્ર શું થશે? તો પહેલો પ્રશ્ન એ આવે છે કે જે ધાતુ અહીંયા આગળ પ્રાપ્ત થઈ છે, બરાબર, એ ધાતુના સંદર્ભમાં આપણે શું જાણવાથી એના ક્લોરાઇડ ક્ષારનું સૂત્ર નક્કી કરી શકીએ? તો અહીંયા આગળ ધાતુ કેટલા ગ્રામ મળે છે એ આપી દીધેલું છે. તો આપણે અહીંયા આગળ માસ ઓફ મેટલ બરાબર એટોમિક માસ એટલે કે પરમાણુય દળ ઇન્ટુ I ઇન્ટુ T ભાગ્યા V ઇન્ટુ F સૂત્રમાં આ જે દળ આપી દીધેલું છે, એટોમિક માસ પણ આપી દીધેલું હોય, I અને T ની વેલ્યુ તમે મૂકી દો, F ફેરેડે કોન્સ્ટન્ટની વેલ્યુ તમે મૂકી દો તો તમને વેલેન્સી પ્રાપ્ત થઈ જશે. અને આ વેલેન્સીનું જે મૂલ્ય આપણને પ્રાપ્ત થયું એના પરથી આપણે ધાતુના ક્લોરાઇડ ક્ષાર શું હોઈ શકે તે આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. જો આપણને વેલેન્સી 2 મળે તો આપણે કહીશું MCl2 છે. જો વેલેન્સી 3 મળે પ્લસ તો આપણે એમ કહી શકીએ છીએ કે MCl3 ધાતુના ક્લોરાઇડ ક્ષારનું સૂત્ર છે તેમ આપણે કહી શકીએ. આવા અલગ અલગ પ્રકારના એપ્લાઇડ ક્વેશ્ચન જ્યારે તમને પરીક્ષામાં કોઈપણ સ્વરૂપે પૂછાય તો એનો જવાબ આપવા માટે આપણે ખાસ કરીને જે બેઝિક કેલ્ક્યુલેશન જોઈ ગયા છે એનો આપણે અહીંયા આગળ ઉપયોગ
કરીશું। મિત્રો, બીજી અહીંયા આગળ એક અગત્યની વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે, જેમ કે જો વિદ્યુત વિભાજન દરમિયાન આપણને કોઈ પદાર્થ બનતો હોય અથવા તો કોઈ નિપજ આપણને પ્રાપ્ત થતી હોય તો એ નિપજના અનુસંધાનમાં એનો જથ્થો કેટલો પ્રાપ્ત થશે એનું આપણે કેલ્ક્યુલેશન કરવું છે। માની લો કે MnO2 પદાર્થ આપણને નિપજ તરીકે પ્રાપ્ત થાય છે, તો મૂળ જે સ્પીસીસ આપેલો છે એ સ્પીસીસમાંથી MnO2 આપણને પ્રાપ્ત થાય છે। તો આ MnO2નો જથ્થો કેટલો પ્રાપ્ત થાય છે એનું કેલ્ક્યુલેશન કરવા માટે આપણી પાસે પહેલાં પહેલી માહિતી એ હોવી જોઈએ કે આ પ્રક્રિયા ઓક્સિડેશન છે કે રિડક્શન છે। ધારો કે અહીંયા આગળ એમ કહું કે ભાઈ MnO4 માઇનસ આયનમાંથી MnO2 પ્રાપ્ત થાય છે, તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ છીએ કે Mn ઓક્સિડેશનાંક +7 હતો, એમાંથી અહીંયા આગળ Mn ઓક્સિડેશનાંક +4 થયો, એટલે કે તે રિડક્શનની પ્રક્રિયાથી પ્રાપ્ત થયો। હવે રિડક્શન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ધ્યાનમાં લેવી હોય તો ઓક્સિડેશનાંકનો ફેરફાર લઈએ, તો અહીંયા આગળ મેંગેનીઝ જે છે એ 1 છે, અહીંયા આગળ પણ મેંગેનીઝ 1 છે, એટલે રિડક્શન પામતો જે તત્વ છે એની સંખ્યા બંને બાજુએ સમાન છે। પરિણામે +7માંથી +4 ઓક્સિડેશનાંક થાય છે, તો પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, એટલે કે 3 ફેરાડે વિદ્યુતના જથ્થા વડે 1 મોલ MnO2 આપણને પ્રાપ્ત થઈ, અથવા 3 × 96500 કુલમ વિદ્યુતના જથ્થા વડે 1 મોલ MnO2 પ્રાપ્ત થાય છે। તો I અને Tના મૂલ્ય પરથી આપણે અમુક સમય માટે વિદ્યુતનો જથ્થો પસાર કરતા હોઈએ તો MnO2ના મોલ કેટલા પ્રાપ્ત થશે એના પરથી MnO2 નિપજનું દળ આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ। તો મિત્રો, જ્યારે વિદ્યુત ધ્રુવ પર આ રીતે નિપજ એનું દળ નક્કી કરવું હોય તો આપણે આ બેઝિક વસ્તુનો ઉપયોગ કરી અને કેલ્ક્યુલેશન સરળતાથી કરી શકીએ છીએ। તો મિત્રો, અહીંયા આગળ આપણે વિદ્યુત વિભાજન ભાગની અંદર ઘણી બધી બાબત ધ્યાનમાં લઈ ચૂક્યા છીએ। આ બાબતનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાય તેનો આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ। મિત્રો, અહીંયા આગળ આપણે જે વાત કરીએ મુજબ વિદ્યુત રસાયણ વિજ્ઞાન એકમમાં કુલ 4 ભાગ આવેલા છે। એમાંનો પ્રથમ ભાગ વિદ્યુત રાસાયણિક કોષ, જેના વિશે આગળ આપણે જે 3 એપિસોડમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। વિદ્યુત વિભાજન કોષ, જેના વિશેનો આપણે આ 2 એપિસોડની અંદર અભ્યાસ કર્યો। ત્યારબાદ એના ત્રીજા ભાગ વિશેની વાત આવે છે કે જેમાં આપણે ઔદ્યોગિક વીજ રસાયણનો અભ્યાસ કરવાનો આવે છે। મિત્રો, અહીંયા આગળ આપણે એક વસ્તુ ધ્યાનમાં લઈએ છીએ કે ઔદ્યોગિક વીજ રસાયણ એટલે શું, અથવા તો આપણે જે ત્રીજા ભાગની અંદર જે મુદ્દાની ચર્ચા કરવાની આવે છે એ મુદ્દાઓ શેના વિશેના છે। તો મિત્રો, આગળ આપણે વાત કરીએ મુજબ જ્યારે ડેનિયલ કોષ દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે તો આપણે જોઈ ગયા છીએ કે ડેનિયલ કોષનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે કરીએ છીએ। તો વ્યવહારમાં પણ આપણે જ્યારે વિદ્યુત ઉર્જા મેળવવા માટે આવા ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ તો એનો જે અભ્યાસ છે એનો અભ્યાસ એટલે ઔદ્યોગિક વીજ રસાયણ કહેવાય। તો આપણા અભ્યાસક્રમની અંદર આપણે જે અલગ અલગ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે બેટરીનો ઉપયોગ કરીએ છીએ એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવવાની છે। ખાસ કરીને આપણે જોઈએ તો જે કોમર્શિયલ યુઝ માટે બેટરી, જેને આપણે સેલ પણ કહીએ છીએ, એ સેલ આપણે જ્યારે ઉપયોગમાં લેતા હોઈએ તો એ સેલ
કઈ વિશેષતા ધરાવતો હોવો જોઈએ? તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે ભાઈ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય એવો, એટલે કે તે પોર્ટેબલ હોવો જોઈએ, એને સરળતાથી આપણે મૂવ કરી શકીએ તેવો હોવો જોઈએ. બીજું, એમાંથી આપણને સતત એક સરખો વિદ્યુત જથ્થો પ્રાપ્ત થતો હોવો જોઈએ, બરાબર. અને ત્રીજી અગત્યની વસ્તુ તો એ છે કે તે ખર્ચાળ ઓછો હોવો જોઈએ, એટલે કે કિંમતમાં સસ્તો હોવો જરૂરી છે. જો કિંમતમાં સસ્તો ન હોય તો આપણે એને એફોર્ડ કરી શકતા નથી. બીજી વસ્તુ, સૌથી અગત્યની વાત એ છે કે આપણે જે કંઈ પણ આવા અલગ અલગ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરીએ છીએ તો પહેલી વસ્તુ તો એ આવે છે કે પર્યાવરણને નુકસાન પણ કરતા હોવા જોઈએ નહીં. મિત્રો, આપણે જે કોમર્શિયલ યુઝ માટે જે બેટરીનો જે સેલનો ઉપયોગ કરીએ છીએ એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક પ્રાથમિક પ્રકારના અને બીજા દ્વિતીયક પ્રકારના. પ્રાથમિક પ્રકારના એટલે કે પ્રાઇમરી અને દ્વિતીયક પ્રકારના એટલે કે સેકન્ડરી બેટરી. તો પ્રાથમિક પ્રકારની બેટરીનો અર્થ આપણે એવો લઈશું તો જે બેટરી એક વખત ઉપયોગમાં લીધા પછી ફરી પાછી એને ચાર્જ કરી ઉપયોગમાં લઈ શકાતી નથી. એટલે કે આપણે જો એને ચાર્જ કરવા જઈએ છીએ તો એનું ચાર્જિંગ થઈ શકતું નથી. બીજી રીતે કહીએ તો એને આપણે ફરી ઉપયોગમાં લઈ શકવા માટે સમર્થ કરી શકતા નથી. એને આપણે પ્રાથમિક બેટરી તરીકે ઓળખાવીશું. ત્યારે એની બીજી બાજુ આપણે ધ્યાનમાં લઈએ તો સેકન્ડરી બેટરી એટલે એવા પ્રકારની બેટરી કે જે એક વખત યુઝ કર્યા પછી એ બંધ થઈ જાય છે અને ફરી પાછી એને આપણે ચાર્જ કરીને ઉપયોગમાં લઈ શકીએ છીએ અથવા તો એને ચાર્જિંગની પ્રોસેસ દ્વારા ઉપયોગમાં લઈ શકવા માટે સમર્થ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે બે પ્રકારની બેટરીનો અભ્યાસ કરવાનો આવે છે, જે આપણે હવે પછીના એપિસોડની અંદર ધ્યાનમાં લઈશું. નમસ્કાર.